સુરતના મોટા વરાછા સ્થિત ઓપેરા બિઝનેસ હબના પિઝા સેન્ટરમાં મોડી રાત્રે ભીષણ આગ લાગતા અફરાતફરી સર્જાઈ. ફાયર બ્રિગેડ આગ પર કાબુ મેળવ્યો. સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં આવેલા ઓપેરા બિઝનેસ હબમાં મોડી રાત્રે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ કોમ્પ્લેક્સમાં આવેલા ઇફનો પિઝા સેન્ટરમાં આગ લાગતા જોતજોતામાં આગની જ્વાળાઓએ સમગ્ર આઉટલેટને પોતાની લપેટમાં લઈ લીધું હતું. આકાશમાં ધુમાડાના ગોટે ગોટો ઉડતા જોઈને આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી અને અકળામણનો માહોલ સર્જાયો હતો. ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા જ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર ફાઇટરે ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે મોડી રાત્રિનો સમય હોવાથી પિઝા સેન્ટર બંધ હતું, જેના કારણે કોઈ જાનહાનિ થઈ નથી અને મોટી દુર્ઘટના ટળી છે. આગના કારણે પિઝા સેન્ટરમાં રહેલું ફર્નિચર અને ઇલેક્ટ્રોનિક સાધનો બળીને ખાખ થઈ જતા મોટું આર્થિક નુકસાન થયું છે. પ્રાથમિક અનુમાન મુજબ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની જરૂરી તપાસ હાથ ધરી છે. વ્યાપારી હબમાં બનેલી આ ઘટનાથી સ્થાનિક વેપારીઓમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.